અમારો એક વોર્ડ લાગે આશીષભાઈ સભ્ય છે, પછી મીનાબેન સભ્ય છે, પછી એક કેડીવાળા નીચે રહે છે તે છે સભ્ય. યુવરાજ સોની ને અમે વાત કરી છે, 3 દિવસથી વાત કરી છે, કઈ નિકાલ કર્યો નથી. આજે કેટલા આખવાથી નીમાં મત લેવા માટે આવ્યા તે વખતે પગે લાગતા બધી સમસ્યા તમારી પૂરી કરીશું, બધી દેખાય નહીં આવતા. ફોન કરીએ છીએ કે આજે આવીએ કાલે આવીશું, કોઈ આવતું નથી. આપણે ચીફ ઓફિસર તો એવું કહે છે તો અહીં વાત કરી છે કે ડભોઈનો બી જોવે છે ને રાજપીપળાનો બી જોવે છે એટલે ચીફ ઓફિસર અમને મળે નહીં. ને પ્રમુખ તો એવું કહે છે કે કોઈ સ્કૂલમાં ભણાવવા જાય છે, પ્રમુખો જાતે સ્કૂલમાં ભણાવે છે અને પ્રમુખ પદ બી કામ કરે છે અહીંયા. તે ઘણી મુશ્કેલી છે અને પ્રમુખ બી નથી મળ્યા, ચીફ ઓફિસર નહીં મળ્યા. કોમલબેનને અરજી આપીને આવેલા છે. એટલે જો કન્ટેનર કે ડબ્બા જેવું હોવું જોઈએ. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે છે રાજપીપળા નગરપાલિકા વોર્ડ વિસ્તાર 1 અને 4ની અંદર કે જ્યાં લાંબા સમયથી પાણીની વ્યવસ્થાની ખૂબ જ અહીંયા તકલીફ પડી રહી છે અને અહીંના જે ખાસ કરીને જે મહિલા વર્ગ છે તેમની અંદર આક્રોશ છે. તેમનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી અમારા વિસ્તારમાં પાણી નથી આવતું અને જે પાણી આવે છે તેમાં કિચડ, કાદવ, કચરો આવે છે. ત્યારે આ વોર્ડના લોકોના બોલાવા પર આપણે તેમની વાત સાંભળવા માટે આવ્યા છે. માસી, કેટલા સમયથી પાણીની અહીંયા તકલીફ પડે છે? પાણીની ને કિચડ જ બહુ આવે એટલે રગડો ચચ્ચાર ગઈને બાંધે છે અમે. અમારા બે ગયા તો બહુ જ રગડો એમ, તો પાણી કેરી પીવાનું અમારે. બેન, તમારું શું કેવું છે? અમારે એક વોર્ડમાં પાણી નથી આવતું, પાણીની બધાને જરૂરત હોય છે અને કચરા વાળા પણ નથી આવતા 4-5 દિવસથી. કયો વોર્ડ લાગે ને તમારા એક નંબર લાગે અમારો, એક વોર્ડ લાગે આશીષભાઈ સભ્ય છે, પછી મીનાબેન સભ્ય છે, પછી એક કેડીવાળા નીચે રહે છે તે છે સભ્ય. તમે સભ્યોને બી રજૂઆત કરી હશે ને કે પાણી નથી? કીધું છે પણ આવીને જોઈને જતા રહે છે. નળ જોઈને ચાલુ કરીને જતા રહે છે, દોડી પાણી આવે છે, જોઈને જતા રહે છે, પછી કઈ કાર્યવાહી કશું કરતા નથી. રાજપીપળાના વોર્ડ નંબર 1 અને 4 સહિત અન્ય વિસ્તારોમાં પણ પાણીનો કકળાટ છે. પૂરતું પાણી નથી આવતું, પૂરતા ફોર્સથી પાણી નથી આવતું, સમયસર પાણી નથી આવતું, એવી સમસ્યાઓની હાલમાં બૂમો ઉઠી રહી છે. અને જે લોકો 300 રૂપિયા ખર્ચી શકે છે એમને 300 રૂપિયા જે લોકો પાણીના ટેન્કરના ખર્ચે છે એમને ટેન્કર બી મળે છે, એવી પણ વાત છે. માસી, પાણી ન આવવાના કારણે કેટલી તકલીફો પડે છે? અમારે ઘણી તકલીફો પડે છે સાહેબ. અમે 4 નંબર વોર્ડમાં અમારે પાણી બિલકુલ આવતું નથી. હવે અમે ટોયલેટ બોયલેટ કેવી રીતે જઈ શકીએ? ઘરમાં બિલકુલ પાણી આવે ના તો અમે કઈ જઈએ? પાણી ભરવા કઈ જઈએ? અમે ટાંકી તો બિલકુલ ખાલી છે અને અમે 300 રૂપિયાનો અમારથી પાણી ના વેચાતું લેવાય. અમે તદ્દન ગરીબ માણસ છે, અમે મજૂરી મહેનત કરીએ છીએ. તમારા વોર્ડમાં કોઈ ચૂંટાયેલા સભ્યો હશે એમને તમે કીધું? યુવરાજ સોની ને અમે વાત કરી છે, 3 દિવસથી વાત કરી છે, કઈ નિકાલ કર્યો નથી. શિવાની બેન વાત કરી છે પણ કઈ નિકાલ કર્યો નથી અમને. તો આ વિસ્તારની જે મહિલાઓ છે એવું કહી રહી છે કે તેઓ આ વિસ્તારમાંથી જે ચૂંટાયેલા સદસ્યો છે એમને રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં સમસ્યાનો ઉકેલ નથી આવતો. નગરપાલિકામાં તમે કોઈ લેખિતમાં ફરિયાદ કે? લેખિતમાં મેં હવે અરજી આપીને આવેલો છે. લેખિતમાં હવે અરજી મેં લખી છે મારા નામની ને બધાને સહી કરાવી છે. ને હવે ચીફ ઓફિસર તો એવું કહે છે તો અહીં વાત કરી છે કે ડભોઈનો બી જોવે છે ને રાજપીપળાનો બી જોવે છે એટલે ચીફ ઓફિસર અમને મળે નહીં. ને પ્રમુખ તો એવું કહે છે કે કોઈ સ્કૂલમાં ભણાવવા જાય છે, પ્રમુખો જાતે સ્કૂલમાં ભણાવે છે અને પ્રમુખ પદ બી કામ કરે છે અહીંયા. તે ઘણી મુશ્કેલી છે અને પ્રમુખ બી નથી મળ્યા, ચીફ ઓફિસર નહીં મળ્યા. કોમલબેનને અરજી આપીને આવેલા છે. ને વોર્ડ નંબર 1 અને 4માં આપણે ઘણી પીવાના પાણીની મુશ્કેલી પડી રહી છે. તો અમે સભ્યોને તમે કીધું હશે ને? અહીંયા સભ્યને બી જણાવ્યું છે, મહેશભાઈને જણાવ્યું છે, આશીષભાઈને જણાવ્યું છે અને પ્રિતેશભાઈને તો જણાવ્યું તો 4 વારથી ફોન જ નહીં ઉચકતા. એ ભાઈ તો ફોન જ નહીં ઉચકતા. પ્રિતેશભાઈ ફોન નહીં ઉઠાવતા? પ્રિતેશભાઈ ફોન નહીં ઉઠાવતા. 3-4 દિવસ કીધું તારે પાણીનો બંબો મોકલો, પણ એ તો હવે નવા ધોવા માટે મોકલો. મેઇન વસ્તુ પાણી પીવાની તકલીફ છે. બધા કઈ ભરવા જાય પાણી, મેન પાણીના પીવાની તકલીફ છે. એટલે આનો આપણે ન્યાય મળવો જોઈએ. જો નહીં મળે અગાઉના સમયમાં તો અમે રાજપીપળા નગરપાલિકાનો ઘેરાવ કરશું પબ્લિક. તો તમે જોયું કે આ વિસ્તારના લોકો નગરપાલિકાના જે ચૂંટાયેલા સદસ્યો છે તેમને ફોન કરે છે, તેઓ ફોન નથી ઉપાડતા, તેમની સમસ્યા સાંભળવા માટે અહીંયા આવતા નથી, એવી એમની ફરિયાદો છે. ચીફ ઓફિસર 2 જગ્યાનો ચાર્જ સંભાળે છે, ડભોઈનો અને રાજપીપળાનો, તો એ પણ નથી મળતા. અને જે પ્રમુખ છે તેઓ શાળામાં શું ભણાવવા જાય છે? કઈ શિક્ષણ બનાવવા જાય છે, એટલે પ્રમુખ પણ નથી મળતા. એટલે નગરપાલિકા નર્મદા જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે અને આ નગરપાલિકાનું વહીવટ આ રીતે હાલમાં ભગવાન ભરોસે ચાલી રહ્યું છે એવું કહીએ તો ખોટું નથી.
બેન શું તકલીફ પડી રહી છે હજુ પાણીમાં તમને કે પાણી નથી આવતું? મારે કપડાં ધોવા છે અને ત્યાં બીજાના નળે ધોવા જવું પડે છે. આજે 15 દિવસથી મારો ઘૂંટણ દુખે તો હું બેરે ઉંચકાતું ન તો પણ મારે જવું પડે છે. અને બીજા નળે એ તો ઘર બંધ છે એટલે મને ધોવા દે, ના ઘર હોય તો મારે કયા ધોવા જવાનું કપડાં? અને પીવાનું પાણી તો હું બાજુના ઘરમાંથી ભરું, પણ એ સુતેલા હોય ત્યારે અમે વહેલા ઉઠીને પીવાનું પાણી ભરી શકીએ છીએ. પાણી આવે છે ત્યારે કેટલો સમય આવે છે અને કેટલું આવે? અમારા ઘરે તો નર જ નથી પલળતો બિલકુલ. અમારા નરે ના, અમારા નરે તો બિલકુલ નર જ નથી પલળતો. અને અમે હા એ કચરાની ગાડી આવે ને અવાજ વગર અહીંથી નીકળી જાય. એટલે માઇક નહીં ચાલુ કરતા? માઇક નહીં ચાલુ કરતા. આખું કેટલા બધા પબ્લિક છે. હા, પાણી નો મેં કહી દીધું, કચરાને બી કેવું પણ ને ગાડી આવે ને બોલતું નહીં કે ભાઈ કચરા લાવો, એ લાવો, ડાલો, એ કરો. આ પણ એક વાત છે કે કચરાની ગાડી આવે છે પણ માઇક નથી ચાલુ કરતા ને એમને એમ જતી રહે છે અને કચરા લોકો નાખી નથી શકતા. ગેટ પર ને એ મોં પાડે. હા ફરિયામાંથી કઈ આવવાના? તો રાજપીપળાની નગરપાલિકા છે, રાજપીપળાની આસપાસમાં એક કરજણ નદી આવેલી છે અને 25 કિલોમીટરના અંતરે નર્મદા ડેમ આવેલું છે, છતાં પણ રાજપીપળાના અંદર પીવાના પાણીની સમસ્યાઓ પડી રહી છે. બોલો માંથી પાણી કશું આવતું નહીં. મેં ડોળો ભરે કઈ ગયો, મચ ડોલું ઉચકાતી નહીં. હમણાં ચૂંટણી થઈ 2 મહિના પહેલા, ત્યારે તમે વોટ કેવી રીતે આપ્યા લોકોને? હવે મત આવે, હવે દાળિયો મત કરવા તો મત અમે હાલીએ નહીં. હવે તો નાશ કહીએ ને, પાણી મારી ડોલું ઉચકાતી નથી, મારી શ્વાસ ચડે છે, મારે ડબ્બી મૂકેલી છે, મારે અમદાવાદની દવા ચાલે છે ને અમે કઈ પાણી ભરવા જાવ? બોલો. દિવસથી પાણીની સમસ્યા છે, રજૂઆત કરે છે પ્રમુખોને, બધાને રજૂઆત અમારા લેડીઝો કરે છે, તે છતાં બી પાણીની નિરાકરણ આવતું નથી. બરાબર. વધતા કે ઘડીએ ઘડીએ અમારે પાણી મંગાવવું પડે છે બંબાથી, અને બંબાવાળા આવી નહીં શકતા અમુક સમયે. હા, હવે એક બંબો મોકલે છે નાનો ટેમ્પો, તો કેટલા ઘરે પહોંચે? આજે અમારા ઘર 35 થી 40 ઘર છે અમારા કુંભારવાડ અંબા માતાના મંદિરની પાછળ. ચૂંટાયેલા સભ્યોને અમારા છોકરાઓએ કીધેલું છે, બૈરાઓ લેડીઝોએ કીધેલું છે, પણ તોય છતાં કોઈ જોવા આવતું નથી. ચૂંટણી પહેલા મત લેવા તો આવતા, હવે કેમ? ચૂંટણીમાં મત લેવા માટે આવ્યા તે વખતે પગે લાગતા, બધી સમસ્યા તમારી પૂરી કરીશું, બધી સમસ્યા પૂરી કરીશું કહેતા હતા, પણ કોઈ કરવા આવતું નહીં, દેખવાય નહીં આવતા. ફોન કરીએ છીએ કે આજે આવીએ, કાલે આવીશું, કોઈ આવતું નથી. તો આ સ્થિતિ છે કે ચૂંટણી જ્યારે આવે છે ત્યારે મત લેવા માટે ટોળા ઉમટી પડે છે, એક ગલી બાકી નથી રાખતા, લોકોને પગે લાગે છે મતદાતાઓને, અને તેમને એવું કહે છે કે અડધી રાતે કઈ કામ હોય તો ફોન કરજો. એવું કહે છે કે અડધી રાતે ફોન કરજો. અમે આવવા તૈયાર, કોઈ આવવા તૈયાર નથી, કોઈ દિવસે ફોન ઉઠાવતું. એટલે જયારે મત લેવા માટે લોકો આવે છે ત્યારે એવું કહે છે કે અડધી રાતે ફોન કરજો, કઈ પણ કામ હોય તો. હવે દિવસે ફોન કરે છે તોય ફોન નહીં ઉઠાવતા. આજે 20 થી 25 દિવસથી આ કચરો ઈંગાડી આવો જ પડી રહેલો છે, પણ કચરો ઉઠાવવા કોઈ આવી નહીં શકતું. તો આ વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 1 છે, રાજપીપળા નગરપાલિકા વિસ્તારનો કાછાવાડા વિસ્તાર છે. પાણીની સમસ્યા છે, કચરો ઉપાડવા કોઈ આવતું નથી, અને આવી સમસ્યા તો કચરાની અને પાણીની સમસ્યા રાજપીપળા નગરપાલિકાના જે કુલ 7 વોર્ડ છે એ 7 વોર્ડમાંથી કદાચ 2-3 વોર્ડ બાદ કરીએ, બાકીના તમામ વોર્ડની અંદર કચરાની, પાણી નથી આવતું, આ પ્રકારની સમસ્યાઓ છે.